નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર પંથકમાં એક એવી ઘટના બની છે કે જે કલંક સમાન છે। તેમાં અંકલેશ્વર તાલુકાના એક ગામમાં ખાનગી ટ્યુશન ક્લાસમાં 13 વર્ષીય બાળકીને તેના શિક્ષકે दुष्कर्म आचरी नाखता आ घटनाने पगले पोलीस फरियाद दाखल थता पोलीसे नराधम शिक्षकनी धरपकड़ करी छे। અંકલેશ્વરના એક ગામમાં ખાનગી ટ્યુશન ક્લાસીસના નામે ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને કલંકિત કરતી ગંભીર ઘટના સામે આવી છે। છેલ્લા 4 વર્ષથી ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા એક વૃદ્ધ શિક્ષક પર નાબાલિગ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ નોંધાયો છે। પ્રાપ્ત મળતી માહિતી અનુસાર આરોપી એક્સ્ટ્રા ક્લાસીસના બહાને દર રવિવારે વિદ્યાર્થીનીને બોલાવીને તેના પર દુષ્કર્મ આચરતો હતો। આ ઘટનામાં ભોગ બનેલી બાળકીની ઉંમર માત્ર 13 વર્ષ અને 1 મહિનાની હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં 63 વર્ષીય આરોપી ધનંજયસિંહ રામ અવતારસિંહ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ BA સુધીનો અભ્યાસ કર્યો હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને જેલ ભેગો કર્યો છે। પોલીસે નાબાલિગ પર દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ટ્યુશન ક્લાસીસમાં એક્સ્ટ્રા ક્લાસીસના નામે વિદ્યાર્થીનીઓને બેસાડી રાખી દુષ્કર્મના ભૂતકાળમાં પણ એક બનાવ સામે આવી ચૂક્યો છે। ભરૂચ તાલુકાના થામ ગામે જીવિત વ્યક્તિને મૃત બનાવીને તેના અસંખ્ય લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું। આ મામલે મામલેદારને સરપંચ સહિતના લોકોએ ફરિયાદ કરી છે। હવે જોવાનું રહ્યું કે ભરૂચના મામલેદાર આ ખોટા ફોર્મ ભરનાર સામે પોલીસ ફરિયાદ કરવાની હિંમત દાખવે છે કે પછી આમ જ આ મામલે કેસ ચાલ્યા કરશે અથવા તો કઈ જ પગલાં નહીં ભરાય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે। ભરૂચ જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા કામગીરી બાદ ગંભીર વિવાદ ઉભો થયો છે। મુસ્લિમ સહિતના સમાજના લોકોના નામ મતદાર યાદીમાંથી કાપવા માટે સામૂહિક રીતે ફોર્મ 7 ભરાયા હોવાના આક્ષેપો ઉઠતા રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચકચાર મચી છે। તંત્રને મળેલી માહિતી મુજબ જિલ્લામાં કુલ અંદાજે 89,000 જેટલી અરજીઓ નામ કાપવા માટે પ્રાપ્ત થઈ છે, જેની હાલ સુનાવણી પ્રક્રિયા ચાલુ છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ થામ ગામમાં અંદાજે 150 જેટલા લોકોના નામ મતદાર યાદીમાંથી કાપવા માટે ખોટી સહીઓ સાથે અરજીઓ કરવામાં આવી છે, જ્યારે તેઓ સંપૂર્ણ રીતે હયાત છે। વધુમાં તેમણે જણાવ્યું કે તેઓ સંજય નામના વ્યક્તિને ઓળખતા પણ નથી। બીજી તરફ સલીમ અહમદ પટેલે જણાવ્યું કે ગામના દાઉદભાઈનું નામ કાપવા અરજી કરવામાં આવી છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે અરજીકર્તા તરીકે દર્શાવેલા અહમદ આદમ પટેલનું 24 માર્ચ 2024ના રોજ અવસાન થઈ ચૂક્યું છે। ગામના ઉપસરપંચ ઇસ્માઇલભાઈએ દાવો કર્યો કે SIR કામગીરી દરમિયાન 150 થી વધુ શંકાસ્પદ ફોર્મ 7 ભરાયા છે, જેમાં જીવિત લોકોના મૃત બતાવવાના તથા મિત્ર ઓળખાણોના નામ આમને સામને લખી ખોટી અરજીઓ કરવાના કેસ સામે આવ્યા છે। ગ્રામજનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો છે। ખોટી અરજીઓ કરનાર તત્વો સામે કડક કાયદેસર કાર્યવાહી થાય અને સાજા મતદારોના નામ સુરક્ષિત રહે તે માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી સામૂહિક માંગ ઉઠી છે। અબ્દુલ મુસ્તફા વલી ગોરજી। અબ્દુલભાઈ, શું સમસ્યા સર્જાઈ છે તમારી જોડે? આ છે કે મને મૃત્યુ જાહેર કરી દીધો કોઈ સંજયભાઈ કરીને છે, એનો નંબર પણ છે, પણ મારી પાસે અત્યારે નંબર નથી। બાકી હું તમને મીડિયાને જાહેર કરી દે કે આ નંબર છે, મારા નંબર પર આપવામાં થયેલું છે। એટલે જે 7 નંબરનું ફોર્મ તમારા નામ પર ભર્યું છે? હા, 7 નંબરનું ફોર્મ મારા ઉપર ભરેલું છે ને એમનો નંબર બી છે સંજયભાઈનો। એ ગામના વ્યક્તિ છે? ના સાહેબ, એ ગામના તો કેમ કે ખબર જ નથી પડતી કે કોણ છે। મકસૂદ ઇસ્માઇલ ગફૂર, થામ ડેપ્યુટી સરપંચ। SRI કાળ દરમિયાન અમારા 150 લોકોના મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવેલો છે। એમાં વાંધા અરજીઓ આવેલી છે 150, એ ખોટી રીતે કરવામાં આવેલી છે। એમાં એકલા મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવેલો છે। 2024માં મરણ પામેલું છે એ લોકોએ અરજી કરેલી છે, કેવી સ્થિતિ બને એટલે આ જે પણ કરેલું છે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે। આ અંગે તમે રજૂઆત ઉપર સુધી કરી? હા, અમે કરેલી છે, BLO ને કરેલી છે, મામલતદારશ્રીને કરેલી છે। શું જવાબ મળ્યા છે લોકો? હા, એવું કીધું છે કે આમાં કોઈનું પણ નામ નીકળે ને અમે એની જાંચ કરી રહેલા છે। ભરૂચ શહેરના જેબી પાર્ક નજીક બનાવવામાં આવેલા રાજીવ આવાસ યોજનાના મકાનોમાં અસહનીય ગંદકી, તકલાદી બાંધકામ, પાણી લાઇટની સુવિધા નથી અને મકાનોમાંથી ગંદુ પાણી ટપકતા લોકો નરકમાં જીવી રહ્યાનો અનુભવ કરી રહ્યા છે અને લોકોમાં રોષ છે। ત્યારે અધિકારી પણ હવે આ મામલે લૂલો બચાવ કર્યા નીકળ્યા છે।
ભરૂચમાં સ્લમ વિસ્તારોને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત શક્તિનાથ વિસ્તારમાં આવેલ જેબી મોદી પાર્કની સામે સાબુગઢ નજીક આવાસનું 10 વર્ષ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યાં સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબોને નગરપાલિકા દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવી હતી. નવા ઘરમાં સુખ સુવિધાના સ્વપ્ન સાથે ગરીબો રહેવા આવ્યા હતા, પણ સ્વપ્ન એ માત્ર સ્વપ્ન રહી ગયું હોય એમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને નગરપાલિકા દ્વારા સારું ઘર આપવાની વાત કરી ગરીબોને આવાસો ફાળવવામાં આવ્યા, પરંતુ થોડા સમય બાદ જ તકલાદી આવાસોની હાલત ખસ્તા થઈ ગઈ છે. આવાસમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે આવાસો એ પ્રકારના બનાવ્યા છે કે બારેમાસ મળમૂત્ર સહિતનું પાણી મકાનોમાં પડતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. આ ઉપરાંત સફાઈ, પાણી અને લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ભૂરીબેન સુરેશભાઈ વસાવા. અમને તકલીફ એમ પડે છે કે ઘર તો આપ્યા એમને, પણ અમારું ઘર લીલું ને લીલું રહે છે, બધું પાણી. ઘરમાં કેટલો ખર્ચો કરવાનો આપણે? એક વખત વ્યવસ્થિત ઘર બનાવીને આપ્યા તો આટલો બધો ખર્ચો નહીં થાય ને. હવે અમે કમાવા જઈએ કે આ ઘરમાં દોડીએ. વરસાદનું પાણી, ધાબાનું પાણી, એકબીજાના ઘરનું પાણી, બધાનું પાણી ઘરમાં આવે. છોકરા માંદા થઈ જાય, અમે માંદા થઈ જાય. કામ કરીએ કે દવા દારૂ કરીએ, અમારી પાસે ખર્ચો પાણીનો બી કરીએ નહીં. ના આ કેવી રીતના રહેવાનું આની અંદર? ને આ ગંદકી જો તમે કેટલી બધી. પીવાનું પાણી તક અમારે વેચાતું લાવીને પીવું પડે. પાણી બી નહીં આવતું, 8-8, 9-9 દિવસ પાણી નહીં આવતું. કઈ ભરવા જવાનું અમારે? આથી 7-8 મહિના, 7-8 વર્ષ. તમે ક્યાં રહેતા હતા પહેલા? પેલા અમે ઇન્દ્રનગર પેલું ડેપો બનાવ્યું ને, તો એના સાહેબ શું કે તમે તઈ જાઓ, તમારું સગવડ થઈ જશે. નહીં આવ્યા ને હવે અમારું કોઈ સગવડ કોઈ કરતું નહીં. કોઈ સાહેબ બી જોવા નહીં આવતા કે આ લોકો ગરીબ માણસ કેવી રીતના ગંદકીમાં રહે છે. આવીને જોવું તો પડે કે નહીં? તમે ખાલી પેલા કચરાની માફી ફેંકી દીધા અમારા લોકોને. હે, કચરાની માફી જ ફેંકી દીધા, કોઈ જોવા નહીં આવતું. અહીં ગાડી કોઈ સાહેબ તો આવીને પૂછે કે નહીં કે બેન તમે નહીં ઘર બહાર આપ્યું છે, તમને કેવી સજા છે એવું પૂછું જો ને સાહેબોને. આ તો ફેંકી દીધા આપણને કચરા પેટીની અંદર. આ બાજુ ગંદકી, આ બાજુ ગંદકી. ગટર લાઈન તક નહીં નાખ્યું, સંડાસની લાઈન નથી ચાલતી, કશું નહીં ચાલતું. આજો બસીભાઈ શેખ બોલું છું. અમારા ઘર રાજીવ ગાંધી યોજના છે, પણ અમે બહુ પરેશાન થઈ ગયેલા છે. આજે 10 વર્ષથી આપ્યું તો મને બહુ પરેશાન થઈ ગયેલા છે. અમે ઘર વેરો બી કેવી ના ભર્યા, ઘર વેરો બી કેટલો ઘર વેરો આવે છે, લાઇટ બિલ બી કેટલું આવે છે. અમારે ખાવાના ફાફા પડે છે, અમે કઈ ઘર વેરો બી આટલો ભરવીશું? બંગલે કા કામ કરીને ખાઈએ જ. આજે બંગલાનું કામ કરીને લાવીને ખાઈએ છે સાહેબ. 4 ઘરના કામ કરીએ અમે, ઘર વેરો ભરીએ કે પછી મકાનોના પૈસા ભરીએ? કઈથી ભરવાના? આ તો આવ્યા તારના સમસ્યા છે. જાનના અમારે રહેવા આવ્યા ને તારના સમસ્યા છે. આજનું નથી, જાનના રહેવા આવ્યા તારના સમસ્યા છે. આ અંગે આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે તંત્ર પર પ્રહાર કર્યા. તેઓએ જણાવ્યું કે લગભગ ₹19 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આવાસની કામગીરીમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે મળી ભ્રષ્ટાચાર આચર્યો છે. સરકાર ગરીબોને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. અત્યારે શક્તિનાથ વિસ્તારના જેબી મોદી પાર્કની બિલકુલ સામે રાજીવ આવાસ યોજના જે સાબુગઢ કરીને ઓળખાય છે ત્યાં આગળ ઊભા છે. અહીંના સ્થાનિક લોકોએ વારંવાર અગાઉ નગરપાલિકા અને કલેક્ટર કચેરીએ પણ વારંવાર રજૂઆતો કરી છે. અત્યારની એની પરિસ્થિતિ જોઈને આ તમામ જે સ્થાનિકો છે તમામ લોકો 12 માસ ચોમાસામાં રહેતા હોય એવી પરિસ્થિતિની અંદર એ લોકોએ રહેવું પડે છે. ગટરનું ખુલ્લું પાણી એ લોકોને વારંવાર ગટરો ઉભરાય છે. અહીંયા ચેમ્બરના ઠેકાણા નથી, અહીંયા પીવાના પાણીની વ્યવસ્થા નથી, અહીંયા વાપરવા માટે પાણી પણ એ લોકોને જે ઘર આપવામાં આવે છે ત્યાં ઉપર નથી ચડતું. આ રાજીવ આવાસ યોજનાના અંતર્ગત ભરૂચ નગરપાલિકાએ વહીવટી તંત્ર ને ચૂંટાયેલા જનપ્રતિનિધિ વિપક્ષ અને સત્તા પક્ષના બંને લોકોએ ભેગા થઈને મસ્ત મોટું કૌભાંડ કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે આ રાજીવ આવાસ યોજના જે છે એ 19 કરોડ કરતા વધારે ખર્ચાથી આ બનેલી યોજના છે, જેની આરટીઆઈ થી મેં પોતે આની માહિતી માંગેલી છે. પરંતુ અહીંયા ત્યાર પછી મેં પણ રજૂઆત કરી છે, સીઓ સાહેબને પણ રજૂઆત કરી છે. આજ દિન સુધી એની ઉપર એ લોકોએ ગંભીર કોઈ પણ પ્રકારે પગલાં નથી લીધા. અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે. અહીંયા ઘણા લોકો 12 માસ બીમારીની અંદર એ લોકો પોતાનું જીવન ગુજારી રહ્યા છે. ના તો ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થિત અહીંયા આગળ કોઈ ફેસિલિટી છે. વાયરો જેમ મન ફાવે એમ છૂટતા અહીંયા આગળ જીબી દોરા મૂકેલા છે. એટલે અહીંયા આગળ આ જે પરિસ્થિતિ જે બની છે આ પરિસ્થિતિ ખરેખરની અંદર સરકારના નેજા હેઠળ બની રહી છે. આ જે અત્યારે જે સરકાર જે દાવા કરી રહી છે કે પોતાના ઘરનું ઘર આપવાની જે દાવા કરી રહી છે, ઝૂંપડપટ્ટી જે મિટાવવાની વાત કરે છે, પરંતુ અહીંયા ઝૂંપડપટ્ટી નહીં, ઝૂંપડપટ્ટી વસતા લોકોને મિટાવવાની વાત ચાલી રહી છે. ગરીબને પૂરા કરી દેવાની વાત ચાલી રહી હોય એવી ગંભીર બેદરકારી અત્યારે ભરૂચ
જે સાબુગઢ છે ત્યાંથી અત્યારે નજરે પડી રહી છે. આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે મકાનોના ડ્રેનેજ લાઇન, મકાનોમાં મળમૂત્ર પાણી પડવા બાબતે એન્જિનિયરો સાથે વાતચીત કરી યોગ્ય પગલાં લેવાનું અને કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી આગામી દિવસોમાં લાભાર્થીઓની સમસ્યાનું નિવારણ લાવવાનું રટણ કર્યું. નગરપાલિકા દ્વારા સાબુગઢ વિસ્તારમાં રાજીવ આવાસ યોજના હેઠળ મકાનોનું બાંધકામ કરવામાં આવેલ છે. જે તે વખતે આ મકાનો ડ્રો કરી અને જે તે લાભાર્થીઓને પણ ફાળવવામાં આવેલ છે. આ જગ્યા ઉપર ડોર ટુ ડોરમાં કચરો ઉઘરાવવાની પણ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અને ડોર ટુ ડોર સિવાય કચરો ન નાખવા અવારનવાર આ રહીશો સાથે મિટિંગો પણ કરવામાં આવેલ છે. તેમ છતાં કેટલીક જગ્યાએ કચરો નાખવાના એવા પ્રશ્નો બની રહ્યા છે. એ બાબતે અમે સફાઈ માટે થોડી સઘન સફાઈ બી કરીશું અને ડોર ટુ ડોરમાં જ બધા કચરો આપે એ માટે મીટિંગ કરી એ લોકોને જાગૃત પણ કરીશું. સાથે સાથે અંદર જે ઇન્ટરનલ રોડ રસ્તા બનાવવાની જે જરૂરિયાત જણાય છે એના માટે નગરપાલિકાએ ગ્રાન્ટમાં એનું આયોજન પણ લીધેલ છે અને ટૂંક સમયમાં એ કામ કરવામાં પણ આવશે. સર, મોટા પ્રમાણમાં મકાનો ખાલી છે, દરવાજા ચોરાઈ ગયા છે, ડ્રગ્સના ઇન્જેક્શનો પડેલા છે, દારૂની ખાલી બોટલો પડેલી છે, શું માનો? એમાં નગરપાલિકાએ ડ્રો કરી અને સુપ્રત જે તે લાભાર્થીઓને મકાન આપી દીધેલ છે, પરંતુ અનુભવ એવો લાગે છે કે અમુક લાભાર્થીઓ એમાં રહેવા આવ્યા નથી અથવા તો પછી એ લોકોએ ત્યાં સ્વીકાર્યું નથી કબજો. એના કારણે કદાચ આ પ્રશ્નો છે, પણ અમે સોલ્યુશન કરીશું. સર, મકાન રહેવા લાયક નથી એટલે જ લોકોએ બીજી ઝૂંપડપટ્ટી બાજુમાં ઊભી કરી દીધી, શું માનો છો? ના, ઝૂંપડપટ્ટી બાજુમાં ઊભી કરી એવું નથી. ઝૂંપડપટ્ટી કદાચ પહેલાથી હશે, ત્યાં મકાનો સુપ્રત પણ કર્યા છે, પરંતુ એ લોકો કબજો નહીં લે અને રહેવા નહીં આવે, મેન્ટેનન્સ નહીં થાય, એના કારણે કદાચ કોઈ પ્રશ્નો હોઈ શકે. ઝૂંપડામાંથી પોતાના સ્વપ્નના ઘરમાં રહેવા આવેલા લાભાર્થીઓ ફરી એક વખત નરકાગાની સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. ત્યારે જોવાનું રહેશે કે સરકાર દ્વારા ગરીબોની સમસ્યાનું ક્યારે નિરાકરણ લાવવામાં આવે છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ તાલુકાના કંથારિયા ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી મદ્રસા મસ્જિદના હિસાબ કિતાબ મામલે વકફ બોર્ડમાં ફરિયાદો થતા વકફમાં અધિકારીઓના ભેદી મૌનને લઈને હવે આ મામલો મારામારી સુધી પહોંચી ગયો છે અને ફરિયાદી પક્ષ તથા જેઓ સામે ફરિયાદ થઈ છે તેઓ વચ્ચે મારામારી થતા હવે સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ભરૂચ તાલુકામાં આવેલા કંથારિયા ગામની મદ્રેસાના હિસાબ કિતાબને લઈને છેલ્લા કેટલાક સમયથી ગામમાં બે જૂથ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. ભૂતકાળમાં પણ મદ્રેસાના હિસાબને લઈને તકરારો થઈ છે. દરમિયાનમાં ગઈકાલે પુનઃ મદ્રેસાની ટ્રસ્ટની ઓફિસમાં બંને પક્ષના તકરાર થયા બાદ ઝપાઝપી થઈ, જે બાદ મસ્જિદ ચકલા પારસે પુનઃ ઢીંગાણું સર્જાયું. પિંગાણામાં બંને પલ્લે કુલ 2 થી વધુ લોકોની ઇજાઓ થઈ. ઘટનાને પગલે બંને પક્ષે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ તાલુકાના કંથારિયા ગામે ખાનજી સ્ટ્રીટ ખાતે રહેતા સુહેલ ગુલામ અહેમદ પટેલ શહેરના મુન્સી પ્લાઝા શોપિંગમાં મિસ્ટર અકુબત નામની દુકાન ચલાવે છે. ગઈકાલે તેઓ સવારના સમયે તેમના પિતા ગુલામ અહમદ ઉમરજી ઇકબાલ આદમ અકુબત તેમજ મોહમ્મદ સુલેમાન કોઠિયા, સરફરાઝ મોહમ્મદ કોઠિયા તથા આરિફ મોહમ્મદ કોઠિયા તેમના ગામની મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટ કંથારિયાની ઓફિસમાં બેસીને હિસાબના ચોપડા જોઈ રહ્યા હતા. તે વેળા ટ્રસ્ટના પ્રમુખ મૌલવી ઇસ્માઇલ સોજરા ત્યાં આવી પહોંચ્યા. તેમણે અચાનક અપશબ્દ ઉચ્ચારી તમે અહીંયાથી નીકળી જાઓ, તમને મસ્જિદ મદ્રેસાનો હિસાબ નહીં મળે તેમ કહી પોતાના પુત્ર સરફરાઝ કે જે મદ્રેસા ટ્રસ્ટમાં ઉપપ્રમુખ છે તેને ફોન કરતા તે પણ આવી પહોંચ્યા. તેણે પણ તેમને હિસાબ નહીં મળે તેવી ધમકી આપી. ગયા વખતે તો તમે બચી ગયા, આ વખતે નહીં બચો કહી તેના સાગરીતો ઇદ્રીસ ઇબ્રાહિમ સોજરા, ઇકરામુલ ઇબ્રાહિમ સોજરા, ઇઝમામ ઇબ્રાહિમ સોજરા, ઇમ્તિયાઝ ઇબ્રાહિમ સોજરા તેમજ ઇબ્રાહિમ યુસુફ સોજરાને બોલાવી તેમની સાથે તકરાર કરી હતી. આ ઘટનામાં સામ્યપલ્લે નોંધાયેલી ફરિયાદમાં ગામના કુજી સ્ટ્રીટમાં રહેતા મૌલવી ઇસ્માઇલ યુસુફ સોજરા નામની મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે સેવા આપે છે અને મદ્રેસામાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપે છે. ટ્રસ્ટની ઓફિસે આવતા તેમના ગામના આરિફ મોહમ્મદ કોઠિયા, સરફરાઝ મોહમ્મદ કોઠિયા, મોહમ્મદ સુલેમાન કોઠિયા, સુહેલ ગુલામ અકુબત, ઇકબાલ આદમ અકુબત તેમજ ગુલામ ઉમરજી અકુબત ઓફિસમાં બેઠા હતા અને ટ્રસ્ટના સેક્રેટરી અફઝલ પાયા સાથે ટ્રસ્ટનો હિસાબ કિતાબ માંગતા હતા. જો કે મૌલવી ઇસ્માઇલ સોજરાએ તેમને તમામ હિસાબ મસ્જિદના બોર્ડ પર લગાવેલા છે તેવું કહી તેના પુત્ર સરફરાઝ સોજરાને બોલાવી મોહમ્મદ સુલેમાનને માર મારતા આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે તેમણે આરિફ મોહમ્મદ કોઠિયા, સરફરાઝ મોહમ્મદ કોઠિયા, મોહમ્મદ સુલેમાન કોઠિયા, સુહેલ ગુલામ અકુબત, ઇકબાલ અહમદ અકુબત અને ગુલામ ઉમરજી અકુબત સામે ફરિયાદ નોંધાવી હતી. જો કે આ મામલે બંને તરફે ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વરમાં એક શહેરી સાથે અમેરિકાના પ્લેનની ટિકિટ અને હોટલ બુકિંગના નામે 4.5 લાખની છેતરપિંડી કરનાર બાલાજી હોલિડેઝના સંચાલક સામે શહેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આજથી 1 વર્ષ અગાઉ અંકલેશ્વર શહેરના એક નાગરિક સાથે અમેરિકાની પ્લેન ટિકિટ તથા હોટલ બુકિંગના નામે રૂપિયા 3.89 લાખની છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદીએ મુંબઈથી યુએસ તથા યુએસએથી મુંબઈ રિટર્ન ટિકિટ તેમજ યુએસએમાં હોટલ બુકિંગ માટે ઓનલાઈન ગૂગલ સર્ચ કરતા બાલાજી હોલિડેઝ નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીની વેબસાઇટ પર ક્લિક કરી સંપર્ક કર્યો હતો. ફોન પર વાતચીત દરમિયાન એક અજાણ્યા ઈસમે પોતાની ઓળખ બાલાજી હોલિડેઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓનર તરીકે આપી ટિકિટ બુકિંગ માટે ગૂગલ પે દ્વારા નાણાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. ફરિયાદીએ અલગ અલગ વખત ગૂગલ પે દ્વારા કુલ રૂપિયા 3.89 લાખ ટ્રાન્સફર કર્યા. જો કે લાંબા સમય સુધી ટિકિટ ન મળતા ફરિયાદીને શંકા જતા સુરત જઈ તપાસ કરતા બાલાજી હોલિડેઝ નામની કોઈ ઓફિસ અસ્તિત્વમાં ન હોવાનું બહાર આવ્યું. આ મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો. તપાસ દરમિયાન આરોપી અશ્વિન નાકરાણી છેલ્લા 1 વર્ષથી ફરાર હોવાનું જાણવા મળ્યું. પોલીસે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની સુરતમાંથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. નોંધપાત્ર છે કે આરોપી વિરુદ્ધ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય બજેટ અંગેની જનજાગૃતિ લાવવા માટે પત્રકાર પરિષદ યોજી આ બજેટને સફળ બજેટ ગણાવવા માટે કમર કસવામાં આવી છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટ અંગે જનજાગૃતિ લાવવા ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ. આ પત્રકાર પરિષદમાં સુરતના પૂર્વ મેયર તથા સાઉથ ઝોન ઇન્ચાર્જ જગદીશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ બજેટને 2047ના વિકસિત ભારતના રોડ મેપ તરીકે ગણાવ્યું. તેમણે બજેટને સર્વગ્રાહી અને વિકાસલક્ષી ગણાવી કૃષિ, મહિલા સશક્તિકરણ, ટ્રાન્સપોર્ટેશન, સેમિકન્ડક્ટર અને એઆઈ જેવા ક્ષેત્રોને પ્રાધાન્ય અપાયું હોવાનું જણાવ્યું છે. પ્રદેશ પ્રવક્તા સીએ મહાવીર જૈને એમએસએમઈ માટેની જોગવાઈઓ, કેમિકલ પાર્ક તથા નવા ઇન્કમ ટેક્સ કાયદાથી ભરૂચ સહિત ઔદ્યોગિક વિસ્તારોને લાભ થવાની આશા વ્યક્ત કરી હતી. જ્યારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ બજેટમાં ગુજરાતને વિશેષ સ્થાન મળ્યું હોવાનું જણાવી ફાર્મા અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે રાજ્ય હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ બજેટને ગરીબ, યુવા, અન્નદાતા અને નારી કેન્દ્રિત ગણાવ્યું. કાર્યક્રમમાં ભાજપના પ્રમુખ દિવેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને જિલ્લા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ તાલુકાના ટંકારિયા ગામ ખાતે પાલેજ પોલીસે બાતમીના આધારે રેડ કરીને ગૌ માંસ તેમજ ગૌવંશ અને 3 ગાયો સાથે 3 લોકોને ઝડપી લીધા હતા, જ્યારે 2 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.
ભરૂચની પાલેજ પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે ટંકારિયા ગામે સોગરશા પીરની દરગાહની સામે મહેબૂબ ઇસ્માઇલ ઉમટા તેના પશુ બાંધવાના અડાડામાં ગૌવંશનું કતલ કરી વેચાણ કરે છે. બાતમીના આધારે બાતમીવાળી જગ્યા રેડ કરી જગ્યા પરથી જાવેદ ઇસ્માઇલ ઝીણાને કતલ કરેલ ગાયના ગૌમાંસ સાથે ધરપકડ કરવામાં આવી. પોલીસે સ્થળ પરથી ગૌમાંસ, 3 ગાય, 2 વાછરડા મળી કુલ 62,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. આ મામલામાં પોલીસે અન્ય 2 આરોપીઓ મહેબૂબ ઇસ્માઇલ ઉમટા ટંકારિયા ગામ અને ઇલિયાસ વલી બસેરી ટંકારિયા ભરૂચની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ તાલુકાના પરેજ ગામ ખાતે ગેરકાયદેસર ગેસ બોટલ રિફિલિંગ કરનારને એસઓજી પોલીસે ઝડપી લઈને 90,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ તાલુકાના પરિયેજ ગામે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ પર એસઓજી ત્રાટકી હતી. વાડી સ્ટ્રીટમાં રહેતા સફવાન ઉસ્માન પટેલને ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા ઝડપી લેવાયો. તેના ઘરમાં ભારત ગેસ કંપનીના 19 કિલોના 14 બોટલ, 14 કિલોના 9 સિલિન્ડર તેમજ અલગ અલગ માર્કાવાળી પ્રાઇવેટ કંપનીની 5 કિલોની 20 બોટલ મળી આવતા કબજે કરાઈ. સાથે જ ઇલેક્ટ્રિક મોટર પાઇપ, વજન કાંટો મળી કુલ 89,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. ભરૂચના મક્તમપુર ગામ ખાતેથી ઇન્ડિયન રોક પાયથન અજગરને જીવદયા પ્રેમીઓ દ્વારા પકડીને વન વિભાગના હવાલે કર્યો હતો. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં ઇન્ડિયન રોક પાયથોન દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહેવાસી કરણ માછીએ અજગર દેખાતા જ તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી. માહિતી મળતા જ ટ્રસ્ટના સક્રિય સભ્ય યોગેશ મિસ્ત્રી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે વન વિભાગના આરએફઓને પણ જાણ કરી હતી. વન વિભાગના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. અજગર રહેણાંક વિસ્તાર નજીક હોવાથી લોકોની ભીડને દૂર રાખી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ટીમે અત્યંત કુશળતા અને સાવચેતીપૂર્વક અજગરને કાબૂમાં લીધો. આ રેસ્ક્યુ ઓપરેશનમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. બચાવ બાદ અજગરની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેને સુરક્ષિત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ આ સફળ કામગીરી બદલ રેસ્ક્યુ ટીમ અને વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર હાઈવે પર વિદેશી દારૂ ઝડપાયો હતો. તેનો કેસમાં ફરાર આરોપીને રાજસ્થાન ખાતેથી પોલીસે ઝડપી લીધો હતો. પેરલ ફોર્સ સ્ક્વોડે બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર રહેલા આરોપીઓને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે. અંકલેશ્વરમાં 1 વર્ષ પૂર્વે નેશનલ હાઈવે પરથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાખો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બાબતે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં રાજસ્થાનના રહેવાસી મહેન્દ્રસિંહ ડુંગરસિંહ રાવત છેલ્લા 1 વર્ષથી પોલીસ ચોપડે ફરાર હતો. દરમિયાન જિલ્લામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પેરલ ફ્લો સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન રાજસ્થાનના કોટ ગામમાં મહેન્દ્રસિંહ રાવત હાજર હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ આધારે સ્થાનિક પોલીસની મદદથી તેના ગામમાં દરોડો પાડી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા 1 વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. તેને અંકલેશ્વર લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવેલો દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો અને તેનો મુખ્ય સપ્લાયર લાંબા સમયથી ફરાર હતો, જેને હવે અંતે તેના જ ગામમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે અમડીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.